ગુડ મોર્નિંગ ટુ ઓલ. તો આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશું ઇન્સ્ટ્રુમેન્ટ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ. ઓકે, ઇન પ્રીવિયસ લેક્ચર આપણે જસ્ટ ઓવરવ્યૂ જોયું હતું, બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટ રિલેટેડ ડોક્યુમેન્ટમાં, જેમાં આપણે બધા અલગ અલગ શીટ્સ જોયા હતા, બરાબર. તો એમાં આજે આપણે સ્ટડી કરશું પ્રોસેસ ફ્લો શીટ. ઓકે, આઈએમપી છે, બરાબર. જીટીયુની ફાઇનલ એક્ઝામમાં 4 અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે, બરાબર. તો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. ઓકે, તો આ જે છે પ્રોસેસ ફ્લો શીટનું જે છે એ આકૃતિ દર્શાવેલી છે, બરાબર. તો એમાં બે જે છે બોઇલર આપેલા છે, બરાબર. અહીંયા પંપ આપેલું છે, પછી કંટ્રોલ વાલ્વ છે, બરાબર છે. પછી અહીંયા જે છે ગેસ ભરેલો છે, બરાબર. અહીંયાથી પાણી, બરાબર. અહીંયા પણ પંપ આપેલું છે, બરાબર. ઓકે, અને અહીંયા પણ જે ગેસ આપેલો છે, બરાબર, ત્યાંથી કંટ્રોલ થાય. ઓકે, જોઈ લ્યો જે પ્રોસેસ ફ્લો શીટ છે, બરાબર. તો એમાં આવી રીતે આકૃતિ પહેલાં ડ્રો કરી નાખવાની, બરાબર. જેમાં બે બોઇલર આપેલા છે, એમાં ગેસ ભરવામાં આવેલો છે, બરાબર. રેડી, ડ્રાય કરેલો એમાં જે છે ગેસ ભરવામાં આવેલો છે, રેડી. અને એને મેઝર કરવા માટે કંટ્રોલ વાલ્વ આપેલા છે, બરાબર. રેડી. પછી અહીંયા ડ્રમ આપેલું છે, પછી એની નીચે એક પંપ આપેલો છે, રેડી. અને અહીંયા એસિડ ગેસ આપેલો છે, અને અહીંયા એક ઇન્ડિકેટર આપેલું છે. ઓકે, રેડી. પ્રોસેસ ફ્લો શીટમાં સૌથી પહેલાં આવી રીતે આકૃતિ ડ્રો કરી નાખવાની. રેડી, જોઈ લ્યો ફટાફટ, બરાબર. આવી રીતે બે બોઇલર ડ્રો કરવાના, અને આવી રીતે કંટ્રોલ વાલ્વ, પછી અહીંયા એનું જે સેન્સિંગ સિગ્નલ, પછી અહીંયા જે ગેસ બહાર આવતો એને કંટ્રોલ માટે કંટ્રોલ વાલ્વ રાખેલો છે. પછી બીજું જે અહીંયા બોઇલર છે, બરાબર, એમાં પણ જે છે ડ્રાય કરેલું ગેસ એમાં ભરવામાં આવે છે, બરાબર. અને એને રેગ્યુલેટ કરવા માટે અહીંયા પંપ અને જે છે એસિડ ગેસ અહીંયા ડ્રમ રાખેલું છે, રેડી. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. ચલો, પ્રોસેસ ફ્લો શીટમાં છે પહેલો પોઈન્ટ જોઈએ તો પ્રોસેસ ફ્લો શીટમાં તેના મેજર ભાગોને પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશનથી દર્શાવેલ છે, બરાબર. તો જે પ્રોસેસ ફ્લો શીટ હોય એના જે મેજર જે પાર્ટ્સ હોય કે ભાગ, એને પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશનથી દર્શાવવામાં આવે છે. અને તેમાં જે ફ્લોની મેજર લાઇનને પણ દર્શાવવામાં આવે છે, બરાબર. જે પ્રોસેસ ફ્લો શીટ હોય એમાં જે મેજર ભાગ હોય એને પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશનથી દર્શાવેલ છે, અને એમાં ફ્લોની જે મેજર લાઇન હોય એને પણ દર્શાવવામાં આવેલ છે. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર કે જે પ્રોસેસ ફ્લો શીટ હોય એમાં જે મેજર પાર્ટ્સ હોય થોડાક નેટવર્ક ઇસ્યુના લીધે વચ્ચે ડિસ્ટર્બન્સ આવે છે. ઓકે, આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટેશન રિલેટેડ ડોક્યુમેન્ટ્સ. એમાં જે છે પ્રોસેસ ફ્લો શીટ, બરાબર છે.
પ્રોસેસ ફ્લો શીટ્સ એમાં પેલું જ આપણે જોયું બરાબર કે પ્રોસેસ ફ્લો શીટમાં છે એના મેજર ભાગોને પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશનથી દર્શાવેલ છે અને તેમાં ફ્લોની જે મેજર લાઇનને પણ દર્શાવવામાં આવેલ છે. ચાલો નેક્સ્ટ એમાં જોઈ લઈએ બીજો પોઈન્ટ. તો બીજો પોઈન્ટ જોઈએ તો આમાં જે મટીરિયલનું બેલેન્સ છે સામાન્ય રીતે દર્શાવવામાં આવે છે તેની એડિશનલ ઇન્ફોર્મેશન પણ આપણે નીચે મુજબ આપેલી છે. તો આ પ્રોસેસ છે એ અલગ અલગ સ્તરમાં ઓપરેટિંગ જે છે કન્ડિશન હોય છે. દાખલા તરીકે પ્રેશર, ફ્લો, ટેમ્પરેચર, વિસ્કોસિટી વગેરે વગેરે બરાબર. અને ઇક્વિપમેન્ટની સાઇઝ અને કન્ફિગરેશન તેમજ યુટિલિટી રિક્વાયરમેન્ટ એમાં હોય છે બરાબર. ક્લિયર આટલું? શું હોય કે જે મટીરિયલનું બેલેન્સ હોય એ આમાં દર્શાવવામાં આવેલ હોય છે અને એની એડિશનલ ઇન્ફોર્મેશન પણ આમાં આપેલી હોય છે કે જે અલગ અલગ પ્રોસેસર હોય એ સ્તરમાં જે ઓપરેટિંગ કન્ડિશન હોય એમાં પ્રેશર, ફ્લો, ટેમ્પરેચર અને વિસ્કોસિટી બરાબર એવું આમાં દર્શાવવામાં આવેલ છે. અને ઇક્વિપમેન્ટની સાઇઝ અને તેમજ એમની યુટિલિટીની જે રિક્વાયરમેન્ટ હોય એ પણ દર્શાવવામાં આવે છે. રેડી? પ્રોસેસ ફ્લો શીટ એકદમ ઇઝી છે બરાબર છે. 5 પોઈન્ટ એમાં લખવાના રહેશે બરાબર કે પ્રોસેસ ફ્લો શીટમાં એના મેજર ભાગોને પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશનથી દર્શાવેલ છે. તેમાં ફ્લોની જે મેજર લાઇનને પણ દર્શાવવામાં આવેલ હોય. પછી તેમાં મટીરિયલનું બેલેન્સ પણ સામાન્ય રીતે દર્શાવવામાં આવે છે. એડિશનલ ઇન્ફોર્મેશન પણ હોય છે જેમ કે અલગ અલગ સ્તરમાં જે ઓપરેટિંગ કન્ડિશન હોય પ્રેશર, ફ્લો, ટેમ્પરેચર, વિસ્કોસિટી વગેરે વગેરે. અને ઇક્વિપમેન્ટની સાઇઝ અને કોન્ફિગરેશન તેમજ યુટિલિટી રિક્વાયરમેન્ટ હોય છે. રેડી? તો આ થઈ ગયું આપણું પ્રોસેસ ફ્લો શીટ બરાબર. 4 થી 5 પોઈન્ટ લખી નાખવાના અને આવી રીતે એક આકૃતિ આ પ્રમાણે આકૃતિ ડ્રો કરી નાખવાની બરાબર છે. ક્લિયર? પ્રોસેસ ફ્લો શીટ એકવાર ફરીવાર જોઈ લઈએ. પ્રોસેસ ફ્લો શીટ કે પ્રોસેસ ફ્લો શીટમાં એના મેજર જે ભાગ હોય એને પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશનથી દર્શાવેલ છે અને એમાં ફ્લોની મેજર લાઇનને પણ દર્શાવવામાં આવે છે બરાબર. આ જે લાઇન છે ઓકે. તો આ બધી જે લાઈન છે એ આપણે દર્શાવવામાં આવે છે ફ્લોની બરાબર. ઓકે. તો આઈ હોપ પ્રોસેસ જે ફ્લો શીટ છે એ ક્લિયર બધાને. ઓકે. હવે એ જ રીતે મિકેનિકલ જે છે ઇન્ડેક્સ શીટ એ સ્ટડી કરીએ. મિકેનિકલ બરાબર છે. મિકેનિકલ ઇન્ડેક્સ શીટ છે એનું જે છે આ રીતે પહેલાં ડ્રો કરી નાખવાની બરાબર. એમાં આ બધા જે છે દર્શાવેલા છે બરાબર. આકૃતિ નો ડ્રો કરો તો પણ ચાલે બટ આકૃતિ દોરવી જરૂરી છે બરાબર, જેથી કરીને મિકેનિકલ ફ્લો શીટ કેવું હોય એ દર્શાવી શકાય બરાબર છે. રેડી? એટલે આકૃતિ પણ ડ્રો કરવી જરૂરી છે. રેડી? તો અહીંયા યુનિટ ફીટ આપેલું છે. રેડી? અહીંયા બોઇલર આપેલું છે, એમાં પંપ, પછી જે છે વાલ્વ આપેલા છે બરાબર. સ્ટોરેજની અહીંયા આપેલી છે બરાબર છે. બધું છે કે કેટલું એમાં પ્રેશર હોવું જોઈએ બરાબર.
ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ સ્ટડી કરીએ. ચલો, ફર્સ્ટ એમાં જોઈએ મિકેનિકલ જે છે ફ્લો શીટ. તો એમાં પેલું છે મિકેનિકલ ફ્લો શીટને પ્રોસેસ અને ઇન્સ્ટ્રુમેન્ટ ડાયાગ્રામ પણ કહે છે. મિકેનિકલ ફ્લો શીટને શું કહેવામાં આવે છે? પ્રોસેસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ડાયાગ્રામ પણ કહેવામાં આવે છે. બરાબર, ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર છે. જે મિકેનિકલ ફ્લો શીટ છે એને પ્રોસેસ અને ઇન્સ્ટ્રુમેન્ટ ડાયાગ્રામ પણ કહેવામાં આવે છે. જે ઇન્ફોર્મેશન પ્રોસેસ ફ્લો શીટમાં ન દર્શાવેલ હોય તેવી અને મિકેનિકલ ઇન્ફોર્મેશનને આ ફ્લો શીટમાં દર્શાવવામાં આવે છે. આપણે જે સ્ટડી કર્યું પ્રોસેસ ફ્લો શીટ, તો એમાં જે દર્શાવેલ ઇન્ફોર્મેશન ન દર્શાવેલી હોય એવી ઇન્ફોર્મેશન આ મિકેનિકલ ઇન્ડેક્સ ફ્લો શીટમાં દર્શાવવામાં આવે છે. બરાબર, હવે આમાં જે મેજર ઇક્વિપમેન્ટ હોય અને જે પાઇપિંગ લાઇનને દર્શાવવામાં આવેલ છે. બરાબર, મેજર ઇક્વિપમેન્ટ હોય અને પાઇપિંગ લાઇનને આમાં દર્શાવેલ હોય છે. ઉપર આપણે આકૃતિ જોઈ એ મુજબ આમાં. બરાબર, અને એમાં જોઈએ તો એના બધા ઇક્વિપમેન્ટને ડિઝાઇન, ટેમ્પરેચર અને પ્રેશર સાથે દર્શાવેલ છે. ઓકે, આટલા પોઈન્ટ ક્લિયર મિકેનિકલ ફ્લો શીટમાં. કે મિકેનિકલ ફ્લો શીટ્સને પ્રોસેસ અને ઇન્સ્ટ્રુમેન્ટ ડાયાગ્રામ પણ કહેવામાં આવે છે. બીજો પોઈન્ટ જોયો. બરાબર, કે જે ઇન્ફોર્મેશન પ્રોસેસ ફ્લો શીટમાં ન દર્શાવેલી હોય એવી જે છે મિકેનિકલ ઇન્ફોર્મેશનને પણ આ ફ્લો શીટમાં દર્શાવવામાં આવે છે. અને આમાં જે મેજર ઇક્વિપમેન્ટ હોય એ પાઇપિંગ લાઇન્સને પણ દર્શાવેલો હોય છે. અને આવા બધા ઇક્વિપમેન્ટને ડિઝાઇન, ટેમ્પરેચર અને પ્રેશર સાથે દર્શાવેલ છે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ એમાં જોઈએ બીજું. બરાબર છે, આ બીજો તો બધી ઇન્ટરકનેક્ટિંગ પાઇપિંગને તેની સાઇઝ, મટીરિયલ ફેબ્રિકેશન, સ્પેસિફિકેશન સાથે દર્શાવેલ છે. બરાબર, તો અહીંયા જે પાઇપનું સાઇઝ છે એ દર્શાવેલું છે. રેડી, અહીંયા જે બધા પાઇપ છે એની સાઇઝ દર્શાવેલી છે. રેડી, અહીંયા જોઈ લો બધા છે, અહીંયા બધી સાઇઝ દર્શાવેલી છે. બરાબર, કેટલું છે વોલ્ટ. બરાબર, અને સ્પેસિફિકેશન પણ આમાં દર્શાવેલું છે. રેડી, ત્રીજું જોઈ લે કે આ જે યુટિલિટી રિક્વાયરમેન્ટની સાથે પાઇપની સાઇઝ અહીંયા દર્શાવેલી છે. મટીરિયલ અને ફેબ્રિકેશનની મેથડ પણ દર્શાવેલી છે. બરાબર, અહીંયા જે મટીરિયલ યુઝ થતું હોય એ પણ દર્શાવેલું છે. હવે જોઈએ બધા મુખ્ય ઇન્સ્ટ્રુમેન્ટ ડિવાઇસને દર્શાવેલા આમાં હોય છે. ઘણી બધી જે સિચ્યુએશનમાં મિકેનિકલ ફ્લો શીટ બધી પ્રોસેસ અને જે યુટિલિટી લાઇન હોય એનું ડિટેલમાં ડ્રોઈંગ પણ છે. રેડી, તો ઘણી બધી જે મિકેનિકલ ફ્લો શીટમાં પ્રોસેસ થતી હોય યુટિલિટી લાઇન એનું પણ ડ્રોઈંગમાં દર્શાવેલો છે. હવે આના પરથી જે પ્રોપર પ્રોજેક્ટનું ઇન્સ્ટોલેશન રેફરન્સ મળે છે. જે આખું પ્લાન્ટ હોય અને એનું જે પ્રોપર પ્રોજેક્ટ ઇન્સ્ટોલ થયું છે કે નહીં એનો આના ઉપરથી રેફરન્સ મળી શકે. બરાબર, અને જોબની પ્રોગ્રેસમાં ઘણીવાર ચેન્જીસ કરવામાં આવે છે જે ખાસ કરીને મિકેનિકલ ફ્લો શીટમાં જ દર્શાવેલું હોય છે. બરાબર, તો આઈ હોપ આ બધું તમને સમજાઈ ગયું હશે. બરાબર, મિકેનિકલ ફ્લો શીટ. બરાબર, આવી રીતે જે છે ડાયાગ્રામ ડ્રો કરી નાખવાનો. બરાબર, અને પછી એના વિશે 4 થી 5 પોઈન્ટ લખી નાખવાના. રેડી, બરાબર છે. પ્રોસેસ ફ્લો શીટ, એનો ડાયાગ્રામ, એના વિશે 4 થી 5 પોઈન્ટ લખી નાખવાના. પછી મિકેનિકલ ફ્લો શીટ, એનું પણ આ રીતે ડાયાગ્રામ ડ્રો કરવાનો અને એના વિશે લખી નાખવાનું. બરાબર, તો આજના લેક્ચરમાં આ 2 ટોપિક રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધારે ટોપિક સ્ટડી કરશું.